ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાના મુદ્દે રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે। જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ન થતા નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ આમને સામને આવી ગયા હતા। આ મુદ્દે મહુદાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સંજયસિંહ મહેડાએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હોવા છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। ચીફ ઓફિસર દ્વારા પણ સ્પષ્ટ જવાબ ન આપતા વહીવટી તંત્રની ભૂમિકા પર સવાલો ઉભા થઈ રહ્યા હતા, જે નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી હતી। જે ચકલાસી નગરપાલિકામાં દબાણ મુદ્દે વિવાદ ઉઠેલો જોવા મળી રહ્યો હતો, જે પ્રમુખ કારોબારી અધ્યક્ષ આમને સામને જોવા મળી રહ્યા હતા। કલેક્ટર આદેશ છતાં કાર્યવાહી કરવામાં આવી ન હતી। સ્થાનિકોમાં પણ રોષ વધેલો જોવા મળ્યો હતો અને અસંતોષ પણ જોવા મળી રહ્યો હતો। દબાણ દૂર કરવા પણ માંગ ઉઠવા પામી રહી છે, જે ગેરકાયદેસર દબાણો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે, જે ચીફ ઓફિસર દ્વારા પણ સ્પષ્ટ જવાબ ન આપતા વહીવટી તંત્રની ભૂમિકા પર સવાલો ઉભા થઈ રહ્યા છે। જે નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે, જે ચકલાસી નગરપાલિકામાં દબાણ મુદ્દે વિવાદ સર્જાયેલો જોવા મળ્યો છે, જે પ્રમુખ કારોબારી અધ્યક્ષ આમને સામને જોવા મળી રહ્યા હતા। જે કલેક્ટરે આદેશ છતાં કાર્યવાહી કરવામાં ન આવી હતી, જે સ્થાનિકોમાં રોષ વધ્યો હતો અને અસંતોષ પણ જોવા મળી રહ્યો હતો, જે નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ આમને સામને જોવા મળી રહ્યા હતા। જે આ મુદ્દે મહુદાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સંજયસિંહ મહેડાએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હોવા છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। ચીફ ઓફિસર દ્વારા પણ સ્પષ્ટ જવાબ ન આપતા વહીવટી તંત્રની ભૂમિકા પર સવાલ ઉભા થઈ રહ્યા હતા, જે નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે, જે ચકલાસી નગરપાલિકામાં દબાણ હટાવવાના મુદ્દે વિવાદ સર્જાયેલો જોવા મળ્યો હતો, જે પ્રમુખ કારોબારી અધ્યક્ષ આમને સામને જોવા મળી રહ્યા હતા। મારું નામ વાઘેલા સુરેશ પૂનમભાઈ છે અને ચકલાસી નગરપાલિકામાં કારોબારી ચેરમેન। સુરેશભાઈ, ચકલાસી નગરપાલિકામાં દબાણો દૂર થતા નથી, ધારાસભ્યની રજૂઆત થવા છતાં કલેક્ટરનો હુકમ છતાં પણ શા કારણે? એ લગભગ 1 વર્ષથી હુકમ થયેલો છે કલેક્ટર સાહેબનો અને સંકલન સમિતિમાં એ પ્રશ્ન ઉઠાયેલો અને જ્યારે દબાણ હટાવવાની ચીફ ઓફિસર સાહેબ કામગીરી કરવાની હોય છે એટલે એમની બદલી થઈ જાય છે। અત્યારે હમણાં 2 મહિના પહેલા વિશાલ સાહેબ જે હતા એ દબાણ હટાવવાની તૈયારી કરી હતી અને પ્રમુખ સાહેબ દ્વારા એ દબાણ રોકવામાં આવેલું કે હમણાં નથી હટાવવાનું, આપણે ચંદ્રમ મંદિરનો પ્રોગ્રામ ચાલે છે, એ પ્રોગ્રામ પતી જાય સારો ધાર્મિક પ્રોગ્રામ પછી હટાવીશું, તે એટલે પ્રોગ્રામ બી પત્યો અને ચીફ ઓફિસર સાહેબની બદલી બંધ થઈ ગઈ। અત્યારે બીજા સાહેબ આવ્યા છે, એ હમણાં 15-20 દિવસથી આવ્યા છે। હવે કામગીરી કરવાની અમને રજૂઆત કરી છે, હવે એ કહે છે 2 દિવસ પછી અમે દૂર કરીશું। આજના દ્વારા જે પેલા પઠાણભાઈ દ્વારા તમે જે ધમકી હતી, કેવા પ્રકારની ધમકી? એટલે સાહેબશ્રી જે સંદીપ સાહેબશ્રી આવ્યા છે એમને કીધું ત્યાં થર્ડ તપાસ કરીએ ને અમને મુલાકાત લઈએ, કોઈ હોય તો એમની જાતે દબાણ દૂર કરતા હોય તો સારું, એવી મુલાકાત કરવા ગયા તો કાલુભાઈ કરીને છે એ એમને 2-3 જણા ભેગા થઈ ગયા અને એ લોકો એવું કીધું કે તમે અમારું દબાણ હટાવી તો જુઓ, અમારી જોડે લિસ્ટ છે આખું, તમારા કેટલા મંદિર દબાણમાં છે, કેટલા મકાના પાકા દબાણમાં છે, મરમંજી મંદિરની આજુબાજુ તમારા કેટલા દબાણ છે, એ લિસ્ટ પછી અમે તમને આપીએ અને બધા હટાવવા પડશે। સાહેબશ્રીએ એ કીધું પણ તમે લિસ્ટ આલો અને રજૂઆત કરો, જે દબાણ હશે એ અમે દૂર કરીશું। આ બાબતે શું પગલાં લેશે? પગલાં એટલે જે દબાણ છે તો દૂર થશે, એ લોકો એવું કે ધમકી આપ્યું છે તમારે